જય માતાજી, રામ રામ, સીતારામ. હવે આમાં હે ને સ્લો વાક્યમાં આવે છે ને 15 તારીખ, એને 15 તારીખ છેલ્લી છે. એટલે જે કોઈને જવું હોય ને એ ઝડપ કરજો, પછી બંધ થઈ ગયા છે. હમણાં પહેલાં જ કીધું હતું, પણ પછી તો પાછા 50 જણા આવ્યા એટલે આવેલું 65-70 જણા થયા. અને હજી 20-25 ઘટે. કોઈને જવું હોય ને તો 15 તારીખ 3 વાગ્યા સુધીનું કીધું. હલવશે તો હલવ્યું આગળ, બાકી નહીં હલવે. હવે જાજાદી થઈ ગયા, કારણ કે યુરોપના દેશ છે ને એ બંધ કરી દે તરત. એટલે જેને કોઈને જવું હોય ને ત્યાં ડ્રાય ફ્રૂટ પેકિંગ કરવાનું છે. ડ્રાય ફ્રૂટ એટલે બદામ, પિસ્તા, અખરોટ ને માંડવીના બી, સિંગના બી. આપણે અહીં માંડવી કહીએ, બાકી તો સિંગ, મગની ને અડદની ને ચણાની ને દાળ, એવું બધું. અને ખરેખર આ ગાજ એવું હોય. 3-3.5 મહિનામાં એજન્સીવાળા કહે જવાનું થઈ જાય. હું 6 મહિનાનું કહું કે આમાં તો 1-2 મહિના વિદેશના હોય, વહેલા મોડું થઈ જાય. એટલે 3-3.5 માં થઈ જાય, 6 મહિનામાં થઈ જાય. આપણે તો કાં ઓલા ઇઝરાયલ વાળાને ખબર આવે ને ફોન કરીને, હું તો 6 મહિના કહી દઉં. કારણ મોડું જ કહેવાય 2-3 મહિના. આપણે પીડા નહીં. એને એમ નકામું એમ લાગે કે આ પૈસા ખાઈ જાય કે આ તે એવા હાટું. આપણે કંઈ ખાવાને જ નહીં. ખાવા હોય તો કાગળિયા કેમ મરથી મગાવીએ? તમારા ખાઈ જવા હોય તો પહેલાં અમે કાગળિયા મગાવીએ. કાગળિયા ચેક કરાવી અને પછી જ પૈસા કહીએ, ઉપર મોકલીએ એજન્સીમાં, અને ચેક કરી દઈએ કે આ કાગળિયા હાલીએ તો જ પૈસા લઈએ. ખાઈ જવા હોય ને કંઈ કાગળિયા ચેક કરવાના ન હોય. એ તો કાગળિયા હોય તો રૂપિયા લઈ લઈએ, ન હોય તો કહે કે હાલશે. આમાં આધાર કાર્ડ, પાન કાર્ડ અને પાસપોર્ટ એ તો ફરજિયાત જ છે. પછી આમાં કદાચ લિવિંગ શરતીમાં કાંઈ થોડો ઘણો ફેરફાર હોય ને તોય હલવે. 1-2 જણાને એવરી હલ્યું, બાકી તો જોઈએ જ કાગળિયા એના. બાકી મેરેજ શરતી જોઈએ, મેરેજ હોય તો, અને પાસપોર્ટમાં લખેલું હોય તો. અને ત્યાં કામ 8 કલાક કરવાનું. 21 થી 22 હોય ત્યાં અઠવાડિયામાં 40 કલાક કામ કરવાનું. એટલે મહિનો અઠવાડિયે એવાના કે અઠવાડિયામાં 40 કલાક થાય ને, એટલે 5 દી કામ કરવાનું, 40 કલાક થઈ જાય. કાયમ 8 કલાક કરો એટલે. એમાં 4 રવિવાર ને 4 શનિવાર ત્યાં છૂટી છે. એનો નિયમ છે સરકારનો. પછી તમને કાયમ 4-5 કલાક ઓવર ટાઈમ આપે તમે કરો તો. એટલે 1000 યુરો ત્યાંના આપે. એના કે જે 8 કલાક કામ કરો ને 21-22 દીના 1000 યુરો આપે. પછી તમે કાયમ 4-5 કલાક ઓવર ટાઈમ કરો ને તો 1000 યુરો એ ના થાય. કામ કરો તો, ન કરો તો ન થાય. પછી 4 રવિવાર ને 4 શનિવાર કામ કરો ને તો 1000 ને આજુબાજુ થાય. 1000 યુરો એટલે ટોટલ કેટલા થયા? 3000 યુરો. 3000 યુરો થાય ને એટલે 2,67,000 રૂપિયા, 89,000 લેખે ભાવ થાય. 1000 યુરો હોય ને તો આપણા અહીંયાના 89,000 થાય. એટલે 2,67,000 થાય. તો 2,67,000 હાલો કે કદાચ આપણે ન કરીએ કોઈ દી, મજા ને કે કંઈ કામ હે ને આપણે કાયમ 12-13 કલાક કામ ન કરીએ, કારણ કે 8 કલાક તો એમાં વહી જાય, 4-5 કલાક આપણે ઓવર ટાઈમની હોય. એટલે એ ન કરીએ તો 2 લાખનું તો કામ કરીએ ને બેઠા બેઠા. એને એમાં કંઈ ભારી આંગું કામ છે જ નહીં. ડ્રાય ફ્રૂટ પેકિંગ એટલે તો કોથળિયું ક્યાંય નાખવાની હોય ને, કોથળિયું ભરવાની. બાકી તો એ સિંગદાણા, બદામ, પિસ્તા, નાનતેન સાઈઝને બનાવવાની છે. અને આ એક જગ્યાએ જવાનું નથી, કારણ કે એવી 8-10 કંપની છે, 100 જણાનું કીધું એટલે. પણ પછી તમારે આમ 2 જણા હોય, 2 ભાઈબંધ હોય કે કાકા મટાવન ભાઈ હોય કે મામા ફૂઈના કે એમ કોઈને 2 કે 5 જણા ભેરું રહેવું હોય ને એક જ જગ્યાએ તો પણ રાખી દઈએ. એને રાખી દઈએ. ભેરા રાખે રહેવું હોય તો એક કંપનીમાં રાખી દઈએ. અને કદાચ ન રાખે તો આપણે શું ફેર પડે? આપણે કામ કરવા જ ગયા હોય ને, મજૂરી કરવા જ, એમ મજૂરી કરવા જ ગયા હોય. એટલે જેને જવું હોય ને એ મારે ભાઈ ઝડપ કરજો. હું ડોક્યુમેન્ટ કહું ને એ
તમે યાદ રાખજો. આધાર કાર્ડ, પાન કાર્ડ, લિવિંગ સડતી, મેરેજ સડતી અને પાસપોર્ટ, આગળ પાછળનું પાનું અને ફોટા. એ તમારે જવું હોય તો જ પીડીએસ કરીને મને નાખજો અને બોલીને મોકલજો કે રમભાઈ મારે આ જવું ને અહીંથી બોલું તો જ હું ચેક કરાવી દઉં. ન કહેતા રોગા હું તમે કાગળિયા મોકલો ને હું ચેક કરાવી દઉં ને પછી કે હવે નથી જવું. તે જવું ન હોય તો હુરીએ ન સડતા, મને ન સડાવતા ને તમે ન સડતા. પછી બીજા નંબરમાં જેની પાસે 7 લાખ રૂપિયા હોય ને, 7 લાખ, એ જ જાજો. કારણ કે અમે 7 લાખ લઈએ એમાં તો વિઝા વીમો ને એમ તેમ બધું આવી જાય, પણ કંઈ લખાણ હે 1200 રૂપિયાનું, 2800નો કંઈ જાડો મોટો મેડિકલના ફોટા ને હે ને એ બધું જોઈએ. એટલે એ 2-5 હજારનો બીજો ખર્ચો આવી જાય ક્યાંય આપણે આવવા જવાનું. જેને મારા 7 લાખ હોય ને એ જ મારો ભાઈ કહેજો, એટલે તમે હુરીએ ન સડો ને હું ન સડું. કારણ કે તમે જાઓ ને એ પછી જ મને પૈસા આવે, એ પહેલાં કંઈ પૈસા આવતા નથી. પછી તમે ત્યાં ગયા પછી 6 મહિના પછી ને તમને ગ્રીન કાર્ડ આવે. ગ્રીન કાર્ડ મળી જાય ને એટલે તમે ઘરવાળીને છોકરાઓને તેડાવી શકો અને મફત ભણાવી દે સ્લોવાક્ય છોકરાઓને તમારા. પછી ઘરવાળી ગઈ હોય તો ઘરવાળાને તેડાવી દે અને છોકરાઓને અને ઘરવાળાને તેડાવી દે. એટલે એ 2 લાખનું કામ કરે, ઘરવાળી કરે ને ઘરવાળો કરે ને છોકરા 2 લાખનું ભણી આવે મફત. બીજે વિદેશ મોકલીએ ને તો લાખનો ખર્ચો આવે. અમુક જગ્યાએ તો મહિનાને 2-2 લાખ આવે, કોઈ 50-60 લાખ ભરીને ભણવા મોકલે. તો મફત ભણાવી દે. એટલે ખરેખર ગાજે હું. પછી ઘણા પૂછે કે ત્યાં આપણા કેટલા હે, આપણે જ ઘણા આપણો મોહિયા હોય ત્યાં જવું હોય, પેલો લેવા ક્યાં જવું ન હોય. તો પહેલી વાર જ વિજાવું નહીં કર્યું ને છે ખરી, ઘણા ફરવાનું કરીને ગયા. બાકી અમુક સરદારજી હોય ને એ છે કાયદેસર યુટ્યુબમાં વિડીયો મૂકે, અને ઘણા તો એમ કહે બુદ્ધિહીન હોય તો અહીં જ કહે કે આ દેહ જ નહીં હોય. કારણ કે એને બુદ્ધિ જ ન હોય ને ખબર જ ન પડતી, અને યુટ્યુબમાં કરો સર્ચ કરો એટલે આવે. તમને ના આવડતું બીજા કોઈ નહીં કહેવાય. એટલે બધું કરી દે, કેટલા માણા રહ્યા ને ક્યાં દેહ આપણને પાસે આવ્યો ને બધું બતાવે. કેટલા એના રૂપિયા થાય આપણા અહીંના એ બધું બતાવે. એને ઓનલાઈન જ બતાવે દેહી. અને હજી ઘણા બુદ્ધિ વિનાના છે હજી ક્યાંક ઇઝરાયલ જવું. અહીં 5 વર્ષ પછી તો તમને ત્યાંની નાગરિકતા આપે, અધિકાર આપે. અને 31 દેહમાં તમે ત્યાં નાગરિક થયા પછી 31 દેહમાં ગમે ત્યાં જઈ શકો. પોલેન્ડ જઈ શકો, જર્મની જઈ શકો. ઘણા 31 દેહ આપણે નામ આવડતા, બધા દેહના નથી. પણ જ્યાં તમારે ઓસ્ટ્રેલિયા જવું, ઓસ્ટ્રિયા જવું હોય, ગમે એ દેહમાં પ્લેનમાં જ ચડવાનું દે. તમારે વિઝા ન જોઈએ, ટિકિટ જ જોઈએ. કારણ કે આ 31 દેહ ભેરા છે. આપણે કેમ નેપાળ ને આપણે ભેરા, નેપાળમાં આપણે જવું હોય તો વિઝા ન જોઈએ. આપણે પાકિસ્તાનના કાપડામાંથી જ થયું, પાકિસ્તાન જવું હોય તો વિઝા જોઈએ, વાહનો જોઈએ. જેને જવું હોય મારો ભાઈ ઝડપ કરજો ને. આપણા મોબાઈલ નંબર છે 98-252-053-89 અને અંગ્રેજીમાં હે 89-252-053-89. કારણ કે આમાં રાજસ્થાની ગુજરાતી સમજે એટલે ક્યાંક ફોન આવે કે રમભાઈમાં મગજમાં નથી બેસતું મોબાઈલ નંબર કે આપણે કંઈક બોલીએ એ. એટલે અમે તો હે મૂળ તો રાજસ્થાની સિસોદિયા, એટલે એ સમજે જ અમારી બોલી. કારણ કે અમે એમનું તાણીએ જ રાજસ્થાનથી. એટલે જેને જવું હોય ને અમારું ભાઈ એ જઈ શકે. અને કોઈને રૂબરૂ આવવું હોય તો ઠીક છે, ને ના આવવું હોય તો પીડીએસ કરીને રૂપિયા આંગળિયા કરી દો કે ખાતામાં નાખી દો કે રોકડા આપો. એમ કાંઈ ફેર ન પડે. ખાઈ જવા હોય તો ગમે ત્યાંથી ખાઈ જાય, રોકડા આપો તો એ ખાઈ જાય, અને ખાતામાં આપો તો એ ખાઈ જાય, અને આંગળિયા કરો તો એ ખાઈ જાય. કારણ કે ખાવાવાળાને તો ખાઈ જ જાય, ને ખાવાવાળા ભૂખ્યા જ રહીએ. આપણે તો નથી ખાવા, પણ કોઈ ન ખાય ઉપરથી. એવી આપણે તો ભગવાનને આસ્થા કરીએ ને માન્યતા કરીએ કે ભાઈ આ કોઈ ગરીબ માણસ જાય, એ બધા ગરીબ જ છે. અને જવું હોય મારું ભાઈ ઝડપ કરજો. અને ઇઝરાયલ જવાય જ નહીં, ચાલુ હોય તો જ ન જવાય. આ ચાલુ હોય ને સ્લોવાક્યા ઝડપ મૂલી થવા જવાય જ નહીં. શું કામ આપણે મજૂર થવા જઈએ ઇઝરાયલમાં? આપણે જિંદગી ભર રહીએ ને તોય ન જવાય. અમુક બાયું ને આન તેન ગણાય, એને કીધું આપણે
અને કાલે આપણે એક જર્મનીનો હજી વિડીયો મૂક્યો 12 પાસ થયા હોય ને એમાં ડૉક્ટરોનું હોય લાખ હવા લાખમાં જ તમે ડૉક્ટરો બની જાઓ જર્મનીમાં એનો મૂકશું. આજે આ વિડીયો મોટો થઈ જાય એટલે અપલોડ કરવામાં વાર લાગે એટલે કાલ કહેજો ને મારું ભાઈ ખરેખર આ જર્મની ગા જેવું હે અને આ સ્લો વાક્ય. આ ઘણા જે ઇઝરાયલની બાયું નાનતે ઘૂઘરા બાંધીને બેઠી ત્યાં ઇઝરાયલ જઈને તો કેમ પરણી જવાની હોય પરબારીયું કે છોકરા હજી કહે કે ઇઝરાયલ જાઓ ત્યાં જઈને પરબારે પરણી જવા કરોડપતિ થઈ જાવ ને ઘેલ શોધીના એને ઘેલ શોધીના ગાડરિયા પરવા જેવું હે ને એટલે ગાડરા બધા કૂવામાં એક પડે જ બધાય પડે એવા હે ઇઝરાયલ જ દેખી ગયા ને જિંદગી આખી ઓલા ગુલામ જ રાખે તમને મૂલી. કોઈ દી તમારો હક ના થાય કે તમે ત્યાં કોઈ દી મકાની ન લઈ શકો ન ખેતર લઈ શકો ન કંઈ ધંધો કરી શકો કે ન દુકાન નાખી શકો. એ તમને મજૂર જ રાખે. આવા ચોરના દીકરા હે. માણા હારા કે બધા કે હારા હે પણ એ તમને રાખે જિંદગી આખી મૂલી. ને આ અંગ્રેજ હોય ને આ જે કહે ને એ જ કરે. બાકી તો કામ કર્યા વિના ને ક્યાંય કોઈ રૂપિયા દેતું નથી. આપણા મોબાઈલ નંબર હજી બોલી દઈએ 98 252 053 89. જય માતાજી.